જય શ્રી રામ, હર હર મહાદેવ. માતાશ્રીને ભગવાનના દર્શન કરાવી અને પિતાની ખ્યાતિ बढ़ાવી, યશ बढ़ાવી, એ મનુષ્ય હનુમાનજીના ભક્ત છે. પિતાની ખ્યાતિ बढ़ાવે, નામ ન ડૂબાડે, પિતાની ખ્યાતિ बढ़ાવે. માતા પિતાની નામ 5 ગામમાં હોય તો 10 ગામમાં કરે, સરસ કામ કરીને, પરોપકાર કરીને. એ હનુમાનજીના ભક્ત છે. માતાશ્રીને ભગવાનના દર્શન કરાવે. દર્શન ન કરાવે તો તીર્થયાત્રા કરાવે. માના નામે દાન ધર્મ કરે તો મા વધારે ખુશ થાય. અને દાન ધર્મ ન કરી શકે તો માની સેવા કરતા હોય. માતા પિતાની સેવા કરતા હોય, હનુમાનજીના ભક્ત છે. માની સેવા કરતા હોય, મા પૈસા માંગે તો બપરવા આપતો હોય, એ હનુમાનજીના ભક્ત છે. માતાને ભગવાનના દર્શન કરે એ હનુમાનજીના ભક્ત છે. માતાને સુખ આપે, વાપરવા માટે પૈસા આપે, એની સેવા કરે તન મન ધનથી તો હનુમાનજીના ભક્ત છે. અને પિતાની ખ્યાતિ बढ़ાવે, પિતા બદનામ ન થાય પુત્રના કારણે, તો એ પુત્ર હનુમાનજીના ભક્ત છે. દેવતાઓ શું માંગે છે તમારાથી? દેવતાઓ કહે છે જે હું કરું છું તમે કરો. તો સાહેબ તમે હનુમાનજીના ભક્ત છો તો પિતાની ખ્યાતિ बढ़ાવો. કોઈ સરસ કામ કરો. લોકો કહે ફલનાના દીકરા છે, કૂવા બનાવે છે, ફલનાના દીકરા છે અન્નક્ષેત્ર ચલાવે છે, ફલનાના દીકરા છે મંદિર બાંધે છે, ફલનાના દીકરા છે હસ્પતાલ ખોલેલા છે, તો તમે હનુમાનજીના ભક્ત છો. માતાને સુખ આપે, માતાને ભગવાનના દર્શન કરે. માતા પિતા દીકરાને શું આપે? ધન દોલત, ગાડી, મકાન. પણ પુત્ર માતા અને પિતાને સદગતિ આપે છે. ધ્રુવજી માતાને ભગવાનના દર્શન કરાવે છે. ભાગવત તમે વાંચેલા હોય તો ખબર હોય. માં કહે છે સુનુતિ, હું કોઈ દિવસ ભક્તિ નથી કરેલા, પણ મારા દીકરાના પ્રભાવે હું સ્વર્ગમાં જાઉં છું. તમે પણ પ્લીઝ માતાને ભગવાનના દર્શન ન કરાવો તો કાંઈ વાંધો નહીં. માને સુખ તો આપો, સુખ આપો. માને આનંદિત રાખો તો એના આનંદ એટલે પરમાત્મા. માના અંદર પરમાત્મા છે, એ આનંદિત રહે તો જીવન ધન્ય બની જાય. ઘણા લોકો દેખાવા માટે કાંઈક ધર્મ કરમ કરે છે, પણ મનમાં કપટ હોય. હનુમાનજીના ભક્ત છો તો આવા મત કરો. માને ભગવાનના દર્શન કરાવો. આ ભગવાનના દર્શન તો બધા ન કરાવી શકે તો તીર્થયાત્રા કરાવો. તીર્થયાત્રા ન કરાવી શકો તો એને આનંદિત કરો, એને સેવા આપો. માના હાથ પગ દબાવો. આજકાલ કોણ દબાવે માના હાથ? રોગી હોય તો સારા દવાખાનામાં લઈ જાઓ, એના નામે કાંઈ કરો તો મા બહુ આનંદિત થાય. આનંદિત થાય તો આશીર્વાદ આપે. અને માતાના આશીર્વાદ રૂપી કોચ દુનિયાની કોઈ તાકાત કમજોર ન કરી શકે. તમે જેના ઉપર માતાના આશીર્વાદ હોય, માના આશીર્વાદ હોય, એ મનુષ્ય હંમેશા વિજયી રહે. અને પિતાની ખ્યાતિ बढ़ાવો. પિતા દીકરાને જન્મ આપે છે શું કામ? કે દીકરા સમાજમાં સરસ કામ કરે, મારું નામ बढ़े. પણ તમે ચોરી કરો, હેરાફેરી કરો, ચીટિંગ કરો, ફ્રોડ કરો, પૈસા ભેગા કરો, એક દિન પાપની ઘડા ફૂટી જાવે, પછી મા બાપ શર્મિંદા થાય. એવા કામ ન કરો, મા બાપ શર્મિંદા. હનુમાનજી એવા કોઈ દિવસ કામ નથી કર્યા. હંમેશા હનુમાનજી પિતાની ખ્યાતિ बढ़ાવેલા છે. શાસ્ત્ર ઉઠાવી લો અને ભગવાનને દર્શન કરવા છે. ભગવાનના જે દિલમાં રહેતા હોય, ભગવાન જેનું ઋણી હોય, તો તમે પણ હનુમાનજીના ભક્ત બનવું હોય તો આજથી માતાને યાત્રા કરાવો, માતાને મદદ કરો, માતાની સેવા કરો, એના સાથે પ્રેમથી રહો. પત્ની બોલે તો પણ ન છોડો, દિલ में બસાવો. અને પિતાની ખ્યાતિ बढ़ાવો તો તમે હનુમાનજીના ભક્ત છો.